આજના મેન્યુમાં છે કાલા જાંબુ, દાળ, શ્રીખંડ, રીંગણા બટાકાનું શાક, ખમણ ને મગ ને પૂરી. તો ચાલો મિત્રો આપણે જોઈએ. વરસાદ એક બાજુ ચાલુ છે અને આ બાજુ બકાલું કટિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. આજે મકાનની વાસ્તુનો પ્રોગ્રામ છે. આ બાજુ દાળ ભાતના આંધણ મૂકી દીધા છે. આ બાજુ બકાલું કટિંગ થઈ રહ્યું છે. આ બાજુ બધું પીસવાનું કામ ચાલુ થઈ ગયું. પીસાઈ જાય અને આ બાજુ દાળનું વઘારની તૈયારી થઈ રહી છે. દાળ સડી ગઈ છે ને એમાં મસાલો મારી દીધો છે અને આ બાજુ થઈ રહ્યો છે આપણો વઘાર. આ બાજુ વઘાર થઈ જાય પછી આપણે બનાવવાનું છે રીંગણા બટાકાનું શાક. એના મસાલા તૈયાર થઈ ગયા છે. ખમણ છે ને ખમણ વઘારવાના છે. આ બાજુ બધું સાફ થઈ રહ્યું છે કારણ કે પછી બિહારવાનું છે જમવા. તો ચાલો મિત્રો, આ બાજુ પૂરી ગરમા ગરમ વણાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. પૂરી વણાઈ જાય એટલે તરત બનાવવાનું છે શાક. આપણે ગરમા ગરમ પૂરીનું કામ ચાલુ થઈ ગયું છે અને આ બાજુ દાળ તૈયાર થઈ ગઈ છે વઘાર બઘાર મારીને. અને આ બાજુ ખમણનું કટિંગ થઈ રહ્યું છે અને પછી મારવાનું છે ખમણનો વઘાર. અને આ બાજુ ડીશનું કાઉન્ટર એમાં છે આપણે લિક્વિડ મઠ્ઠો સ્પેશિયલ આપણો ડ્રાયફ્રૂટવાળો. અને આ બાજુ છે કાલા જામુન. આ છે મગ ને ખમણ ને પૂરી ને રીંગણા બટાકાનું શાક, ભાત ને દાળ ને પાપડ ને આ બાજુ છાશ તૈયાર થાય છે બરફ નાખીને. આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ બધું બધા જમવા બેસી ગયા છે. હવે લીસોટા પાડશે ચાલુ વરસાદ. આ બાજુ પછી જમવાનું પૂરું થયું ને પછી બધાએ ભરવાનું ચાલુ કર્યું છે. બધું વધ્યું હતું એ કારીગરો બધું ખમણ જબલા ભરે છે. હવે આ બાજુ મઠ્ઠાના ડબલા ભરે. ડબલા ભરાઈ જાય પછી આ બાજુ ડોશીમાં શાક ભરે છે. એક નંબર શાક બનાવ્યું હતું. તો ચાલો મિત્રો મળવી.